Hello, welcome back. We are studying about cultivation of bacteria, and today we are going to learn about selective methods which are used for growing or cultivating bacteria. Okay, for cultivating specific bacteria. So today we are going to study about such selective methods. Now, to begin with, microorganisms are generally found in nature, that is, in air, soil and water, as mixed population. એટલે કે માઇક્રોઓર્ગેનિઝમ્સ જે છે એ હરેક જગ્યાએ જોવા મળશે તમને નેચરમાં. કઈ જગ્યા તો કે એરની અંદર માઇક્રોઓર્ગેનિઝમ્સ હોય છે, સોઇલની અંદર હોય છે, વોટરની અંદર પણ હોય છે. અને આ જે નેચરની અંદર જે પણ માઇક્રોઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય કઈ રીતના હશે, કયા ફોર્મમાં હશે, તો મિક્સ્ડ ફોર્મમાં હશે. એટલે કે બહુ બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ ભેગા હશે, ગ્રુપમાં હશે, રાઈટ. Even the diseased parts of plant and animals contain a great number of microorganisms. એટલે કે એવા પાર્ટ્સ કોના એનિમલ્સ અને પ્લાન્ટ્સના જે ડિઝીઝ થયેલા છે, એટલે કે ડિઝીઝડ પાર્ટ છે પ્લાન્ટ્સ અને એનિમલ્સના, ત્યાં પણ બહુ બધા માઇક્રોઓર્ગેનિઝમ્સ જોવા મળશે. વિચ ડિફર માર્કેટલી ફ્રોમ ધ માઇક્રોઓર્ગેનિઝમ્સ ઓફ અધર એન્વાયરમેન્ટ. જે ડિઝીઝવાળા પાર્ટની અંદર માઇક્રોઓર્ગેનિઝમ્સ છે એ બીજા એન્વાયરમેન્ટમાં જે માઇક્રોઓર્ગેનિઝમ્સ છે એના કરતાં ડિફરન્ટ હશે. ઓફકોર્સ ડિફરન્ટ હશે. કેમ કે એવા ઓર્ગેનિઝમ, એવા બેક્ટેરિયા કે એવા માઇક્રોઓર્ગેનિઝમ જે ડિઝીઝ કોઝ કરી શકે, દે આર કોલ્ડ એઝ પેથોજેનિક ઓર્ગેનિઝમ, રાઈટ. અને એન્વાયરમેન્ટમાં જે નોર્મલી પ્રેઝન્ટ હોય છે, જરૂરી નથી કે એન્વાયરમેન્ટમાં બધા જ ઓર્ગેનિઝમ પેથોજેનિક હોય. મોસ્ટ ઓફ ઓર્ગેનિઝમ જે છે એ નોન પેથોજેનિક હોય, ઓકે, જે ડિઝીઝ ન કરી શકતા હોય એવા જ હોય છે. તો ડિઝીઝવાળા પ્લાન્ટ એનિમલમાં જે માઇક્રોઓર્ગેનિઝમ જોવા મળે એ ડિફરન્ટ હશે. કોનાથી? તો કે નોર્મલ એન્વાયરમેન્ટમાં મળે એનાથી. To study the specific role played by a specific microorganism in its environment, one must isolate the same in pure culture. અગર તમારે સ્ટડી કરવું છે કે આ જે માઇક્રોઓર્ગેનિઝમ છે, સ્પેસિફિક માઇક્રોઓર્ગેનિઝમની વાત કરીએ છીએ, એના વિશે તમારે સ્ટડી કરવું છે, એનો રોલ શું છે એ બધું સ્ટડી કરવું છે. તો સૌથી પહેલાં શું કરવું પડશે તમારે? ફર્સ્ટ સ્ટેપ તો એ ઓર્ગેનિઝમને તમારે આઇસોલેટ કરવું પડશે અને દેન એનું પ્યોર કલ્ચર બનાવવું પડશે. નાઉ કમ્સ વર્ડ આઇસોલેટ. આઇસોલેટ વર્ડનો મતલબ છે કે બીજા ઓર્ગેનિઝમથી એને સેપરેટ પાડવું, ઓકે, આઇસોલેટ કરવું, રાઈટ. નોર્મલી એન્વાયરમેન્ટમાં ઓર્ગેનિઝમ કઈ રીતના હશે? મિક્સ્ડ ફોર્મમાં હશે, મિક્સ્ડ પોપ્યુલેશનમાં જોવા મળશે. એમાંથી આપણે એક માઇક્રોઓર્ગેનિઝમ ઉપર સ્ટડી કરવી છે, તો એને શું કરવું પડશે? આપણે પહેલાં તો બીજા ઓર્ગેનિઝમથી જુદું પાડવું પડશે, સેપરેટ કરવું પડશે, એન્ડ દેન એકવાર સેપરેટ થયા પછી એને આપણે પ્યોર કલ્ચરમાં ટ્રાન્સફર કરવું પડશે, એટલે કે એનું પ્યોર કલ્ચર બનાવવું પડશે. ફાઇન. નેક્સ્ટ, pure culture involves not only isolation of individual microorganisms from a mixed population, but also the maintenance of such individuals and their progenies in artificial media where no other microorganisms find way to grow. પ્યોર કલ્ચરનો મતલબ એવો ખાલી એટલો નથી કે ઓર્ગેનિઝમને આપણે ખાલી આઇસોલેટ કરી લીધું મિક્સ્ડ પોપ્યુલેશનમાંથી. નહીં, હજી એક એનું પર્પઝ છે. શું છે એ? તો કે જે પણ આઇસોલેટ થયેલા ઓર્ગેનિઝમ છે એને આપણે મેન્ટેન રાખવાના છે. શું કામે મેન્ટેન રાખવાના? ફર્ધર સ્ટડીઝ માટે. જે પણ ઓર્ગેનિઝમ છે એને આપણે સેપરેટ કર્યું, પછી એને આપણે ગ્રો કર્યું, કલ્ટિવેટ કર્યું છે, પ્યોર કલ્ચરમાં બનાવ્યું છે. હવે આ પ્યોર કલ્ચરને આપણે મેન્ટેન રાખવાનું. એની જે પ્રોજેનિસ છે, વોટ ડુ મીન બાય પ્રોજેનિસ? એના ડોટર સેલ્સ, આગળની જનરેશન, ઓકે. તો બેક્ટેરિયાની જે પણ આગળની જનરેશન છે એને આપણે મેન્ટેન રાખવાનું. કોના ઉપર? આર્ટિફિશિયલ મીડિયા ઉપર, કલ્ચર મીડિયા જેને આપણે કહીએ, બરાબર. અને એ રીતના જ આપણે આને મેન્ટેન રાખી શકીએ, પ્રિઝર્વ રાખી શકીએ ફર્ધર સ્ટડીઝ માટે. However, it is not easy to isolate the individual microorganism from natural habitat and grow them under imposed laboratory condition. અને આ જે આઇસોલેટ કરવાનું, પ્યોર કલ્ચર બનાવવાનો જે પ્રોસેસ છે એ ઇઝી નથી. અને એના માટે આપણે બહુ બધા લેબોરેટરી કન્ડિશન, કંટ્રોલ્ડ લેબોરેટરી કન્ડિશન્સની અંદર તમારે આ બધું વર્ક કરવું પડશે. ફોર ધીસ ગ્રેટ ડીલ ઓફ લેબોરેટરી મેન્યુપ્યુલેશન ઇઝ રિક્વાયર્ડ. અને આના માટે લેબોરેટરીમાં હરેક વસ્તુ કંટ્રોલ્ડ મેનરમાં તમારે કરવી પડશે. If inoculum from any natural habitat is taken and allowed it to grow in culture medium, a large number of diverse colonies may develop that due to the crowdedness may run together and therefore
મે લૂઝ ઇન્ડિવિજ્યુઆલિટી. એટલે કે ફર્સ્ટ વર્ડ અહીંયા આવે છે દેટ ઇઝ ઇનોક્યુલમ. ઇનોક્યુલમ એટલે જે વસ્તુ આપણે યુઝ કરીએ કલ્ચર કરવા માટે. ફોર એક્ઝામ્પલ સમજાવવા માટે કહું કે અહીંયા બાજુમાં તમે જોઈ શકો પેટ્રી ડીશ છે, રાઈટ. એના ઉપર કલ્ચર કર્યું છે, એટલે કે બેક્ટેરિયાને આપણે ગ્રો કર્યા છે. બટ આ બેક્ટેરિયાને ગ્રો કરવા માટે આપણે અમુક સેમ્પલમાંથી બેક્ટેરિયાને ચૂઝ કર્યા હશે ને, એને પછી અહીંયા આપણે કલ્ચર કર્યા છે, રાઈટ. તો જે આપણે આર્ટિફિશિયલ મીડિયા ઉપર લઈએ, જે આપણે એડ કરીએ અને ગ્રો કરવા માટે, દેટ ઇઝ કોલ્ડ એઝ ઇનોક્યુલમ. તો અહીંયા કીધું છે કે નેચરલ હેબિટેટની અંદરથી જે પણ તમે ઇનોક્યુલમ લ્યો છો અને કલ્ચર મીડિયા ઉપર જે એને તમે ગ્રો કરવાના છો, એ અમુક ટાઈમ પછી શું બનાવશે? કોલોનીઝ બનાવશે, રાઈટ. બાજુમાં ઇમેજ દેખાય છે, એમાં પણ બહુ બધી કોલોનીઝ બનાવી છે. સેમ એવી રીતના કોલોનીઝ બનાવશે. પણ ક્યારેક ક્યારેક એવું થાય, ઇનોક્યુલમની અંદર અગર વધારે નંબરમાં માઇક્રો ઓર્ગેનિઝમ આવી જાય તો આખી પેટ્રી ડીશ છે, આખી જે આપણું કલ્ચર મીડિયા છે, એ આખું ભરાઈ જશે, ક્રાઉડેડ થઈ જશે. કોનાથી? ઓર્ગેનિઝમથી. અને તમને સિંગલ ઇન્ડિવિજ્યુઆલિટી હવે રહેશે નહીં. કહેવાનો મતલબ છે, અગેન અહીંયા ઇમેજમાં જ આપણે સ્ટડી કરીએ. આ જે ઇમેજ છે એની અંદર ઓર્ગેનિઝમ ગ્રો થયા છે. તો તમે જોઈ શકો ઉપરનો જે લેયર છે, ઉપરનો જે પાર્ટ છે, એની અંદર ક્રાઉડનેસ છે. વોટ ડુ યુ મીન બાય ક્રાઉડનેસ? બધા માઇક્રો ઓર્ગેનિઝમ એકદમ વધારેમાં વધારે ગ્રો થઈ ગયા છે. અને અગર તમે એ જ જગ્યાએ આ નીચેનો પાર્ટ જોશો તો તમને ત્યાં ડિસ્ટિંક્ટ કોલોનીઝ જોવા મળે છે, એટલે કે અલગ અલગ છૂટી છૂટી કોલોનીઝ જોવા મળે છે, રાઈટ. તો આનો મતલબ છે કે ઇન્ડિવિજ્યુઆલિટી છે. એક ઓર્ગેનિઝમ એક કોલોની બનાવે એવું તમને એટલી જગ્યા છે અને વેલ આઇસોલેટેડ, વેલ સેપરેટેડ રીતના એ લોકો ગ્રો થયા છે. ઓકે, સો એ જ અહીંયા કીધું છે. ક્રાઉડનેસ એટલે વધારેમાં વધારે ગ્રોથ, ઇન્ડિવિજ્યુઆલિટી એટલે સેપરેટ ગ્રોથ, આઇસોલેટેડ ગ્રોથ. Therefore, it is necessary to make the colonies well isolated from each other so that each appear distinct, large and shows characteristic growth form. ક્રાઉડ ના થાય, વધારેમાં વધારે ઓર્ગેનિઝમ ના થાય, એના માટે આપણે જરૂરી શું છે? તો કે હર એક કોલોની વેલ આઇસોલેટેડ હોય, એટલે એને જગ્યા મળે, આઇસોલેટ ફોર્મમાં એ ગ્રો થઈ શકે, સરખી રીતના એપિયર એટલે કે સરખી રીતના દેખાઈ શકે આપને, લાર્જ એટલે મોટી પણ થઈ શકે એટલી જગ્યા હોવી જોઈએ એની પાસે, અને બીજે બધા અલગ અલગ કેરેક્ટરિસ્ટિક ગ્રોથના ફોર્મ્સ પણ દેખાડી શકે. કેરેક્ટરિસ્ટિક ગ્રોથ ફોર્મ્સ આપણે સ્ટડી કર્યું છે, જેને આપણે ટોપિક લીધો હતો કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ, જેની અંદર આપણે સ્ટડી કર્યું હતું પ્રીવિયસ લેક્ચર્સમાં કે જ્યારે ઓર્ગેનિઝમ ગ્રો થાય, કોલોની બનાવે, તો એના કયા કયા ફેક્ટર્સ હોય, કયા કયા પોઈન્ટ્સ હોય, જેના આધારે આપણે એને ડિસ્ટિંગ્વિશ કરી શકીએ, આઈડેન્ટિફાઈ કરી શકીએ, રાઈટ. સો એ જ અહીંયા લખ્યું છે. Such colonies may be picked up easily and grown separately for detailed studies. એટલે કે આવી જે કોલોની હોય અલગ અલગ, એને તમે એક કોલોનીને પિક કરી શકો, ઇઝીલી પિક કરી શકો, અને પછી બીજા મીડિયા ઉપર પાછું એને તમે ગ્રો કરી શકો ડિટેલ સ્ટડી કરવા માટે. ફાઇન. હવે અહીંયા ઇમેજમાં તમે જોઈ શકો, અહીંયા આ એક કોલોની દેખાય છે, રાઈટ. આ એક કોલોનીને હું ત્યાંથી પિક કરી લઈશ, ત્યાંથી હું ઉપાડી લઈશ અને નવા કલ્ચર મીડિયાના ઉપર એને હું પાછું કલ્ચર કરી દઈશ, એટલે કે ગ્રો કરી દઈશ. હવે જે નવા મીડિયમ મેં યુઝ કર્યું છે, જેના ઉપર અમે એક કોલોનીને ઇનોક્યુલેટ કરી હતી, એડ કરી હતી, એના ઉપર જે પણ ઓર્ગેનિઝમ ગ્રો થશે એ શેમાંથી બનેલા હશે? ફ્રોમ ધીસ વન કોલોની, રાઈટ. એક જ ઓર્ગેનિઝમવાળા હશે, પ્યોર કલ્ચર મળશે મને. નેક્સ્ટ, some common methods are in everyday use by a majority of microbiologists, while the others are methods used for special purposes. અને આવી જ રીતના અલગ અલગ પર્પઝના લીધે, અલગ અલગ રીઝનના લીધે આપણે એવરીડે યુઝમાં અલગ અલગ મેથડ્સ યુઝ કરતા હોય, જેનાથી આપણે ઓર્ગેનિઝમને આઇસોલેટ કરી શકીએ, પ્યોર કલ્ચરમાં ટ્રાન્સફર કરી શકીએ. નાઉ સિલેક્શન મેથડ્સ. The number of organisms of choice or the organisms to be purified may be very less in the natural sample. આ એક થઈ શકે કે જે પણ તમે નેચરલ સેમ્પલ જે પણ સિલેક્ટ કરો છો, જેમાંથી તમારે ઓર્ગેનિઝમને ગ્રો કરવા છે, એવું બની શકે ને કે એ સેમ્પલમાં ઓર્ગેનિઝમનો નંબર એકદમ ઓછો હોય, રાઈટ, વેરી લેસ હોય. તો શું થશે? This could hinder the easy isolation and purification of organism of choice. તો જે ઓર્ગેનિઝમને આપણે ગ્રો કરવા છે, જે આપણા ચોઇસના ઓર્ગેનિઝમ છે, જેને આપણે ગ્રો કરવા છે, કેમ કે એનો નંબર સેમ્પલની અંદર બહુ જ ઓછો છે,
તો હવે આપણે એને અગર આઇસોલેટ કરવું હોય, અગર એને પ્યોર કલ્ચરમાં ટ્રાન્સફર કરવું હોય તો થોડુંક હેક્ટિક થઈ જશે, રાઈટ. જે પ્રોસેસ છે એ થોડોક હાર્ડ થઈ જશે. શું કામે? કેમ કે ઓલરેડી જે સેમ્પલમાં નંબર હતા એ જ વેરી લેસ છે. Next, this can be overcome by adopting certain selection methods which increases the number of organisms of choice by creating the conditions enhancing the growth of the selected organisms while inhibit or even kill other organisms in the natural sample. આ જે પ્રોબ્લેમ છે ઉપરના પેરેગ્રાફમાં જે પ્રોબ્લેમ કીધો છે કે અગર ઓર્ગેનિઝમનો નંબર બહુ ઓછો હોય તો આપણે એને ઇઝીલી આઇસોલેટ અને પ્યુરિફિકેશન ના કરી શકીએ. આ પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે, આનાથી ડીલ કરવા માટે અમુક સિલેક્શન મેથડ્સ યુઝ કરીએ આપણે, જેની અંદર શું થાય તો કે આપણે જે ઓર્ગેનિઝમનો નંબર છે એ આપણે ઇન્ક્રીઝ કરશું. કઈ રીતના ઇન્ક્રીઝ કરશું? અમુક સ્પેશિયલ કન્ડિશન પ્રોવાઈડ કરીને. એવી કન્ડિશન પ્રોવાઈડ કરવાની જે એના ગ્રોથ માટે વધારેમાં વધારે સારી હોય, રાઈટ, વધારેમાં વધારે હેલ્પ કરતી હોય એવી કન્ડિશન્સ આપણે એને પ્રોવાઈડ કરવાની. તો જે આ લેસ નંબરમાં ઓર્ગેનિઝમ હતા એ ધીરે ધીરે નંબર જે છે એ વધારવા માંડશે અને આપણે આઇસોલેશન કરવામાં, પ્યુરિફિકેશન પ્રોસેસ કરવામાં ઇઝી રહેશે. ઓકે, તો અમુક આવા મેથડ્સ હોય છે જેને આપણે સિલેક્શન મેથડ્સ કહીએ. સિલેક્શન મેથડ્સની અંદર જે આપણા ચોઇસના ઓર્ગેનિઝમ્સ હોય છે એનો ગ્રોથ થવા દઈએ અને જે ઓર્ગેનિઝમ નથી જોતા એ ઓર્ગેનિઝમના ગ્રોથને આપણે સ્ટોપ કરી દઈએ, ઇન્હિબિટ કરી દઈએ. This selection methods can be broadly classified into 4 categories. આ જે સિલેક્શન મેથડની અત્યારે જે વાત કરીને એની અંદર ટોટલ 4 કેટેગરીઝ છે. કઈ જોઈ લઈએ. ફર્સ્ટ કેટેગરી છે જે છે કેમિકલ મેથડ્સ ફોર સિલેક્શન, રાઈટ. કેમિકલ મેથડ્સ ફર્સ્ટ કેટેગરી. એની અંદર સબ ટોપિક, પહેલો ટોપિક શું છે, શું યુઝ કરી શકીએ આપણે? સ્પેશિયલ સી એટલે કે સ્પેશિયલ કાર્બન સોર્સ અને સ્પેશિયલ એન સોર્સ એટલે કે સ્પેશિયલ નાઇટ્રોજન સોર્સ. કેમિકલ મેથડ્સની વાત છે એટલે અહીંયા બધું કેમિકલ, બાયોકેમિકલના વિશે જ આપણે સ્ટડી કરશું. ઓકે, તો ફર્સ્ટ ટોપિક આવે છે જેની અંદર આપણે સ્પેશિયલ કાર્બન સોર્સ કે પછી સ્પેશિયલ નાઇટ્રોજન સોર્સ યુઝ કરશું. શું આવે આની અંદર જોઈ લો. In this method, a substrate that is C or N એટલે કે કાર્બન કે પછી નાઇટ્રોજન સોર્સ that can be used only by the organisms we desire to isolate is provided in the medium. નોર્મલ વસ્તુ છે કે આપણે ઓર્ગેનિઝમને ગ્રો કરવા હોય તો મીડિયાનો યુઝ તો કરવો જ પડશે, રાઈટ. મીડિયા ઉપર જ ઓર્ગેનિઝમને આપણે ગ્રો કરશું. હવે એ મીડિયાની અંદર જે પણ આપણે કાર્બન સોર્સ કે પછી નાઇટ્રોજન સોર્સ એડ કરીએ છીએ એ એવો એડ કરવાનો જે આપણા ચોઇસના ઓર્ગેનિઝમ જ યુઝ કરી શકે અને એ યુઝ કરીને ગ્રો થઈ શકે. ફાઇન, અગેન એકવાર એક્ઝામ્પલ સાથે સમજાવું. ફોર એક્ઝામ્પલ લઈ લ્યો, મારે કોલાઈને ગ્રો કરવા છે, રાઈટ. હવે કોલાઈને ગ્રો કરવા માટે જે પણ હું મીડિયા યુઝ કરીશ એ મીડિયાની અંદર સ્પેસિફિકલી હું લેક્ટોઝ એડ કરીશ. આ તમારા સમજવા માટે એક્ઝામ્પલ કહું છું. ઓકે, લેક્ટોઝ એડ કરીશ. લેક્ટોઝ શું છે? કાર્બન સોર્સ છે. હવે મને ખબર છે કે કોલાઈ ઓનલી કોલાઈ જ લેક્ટોઝને યુઝ કરી શકે એવી કેપેસિટી રાખે છે, બાકી કોઈ પણ ઓર્ગેનિઝમ લેક્ટોઝને યુઝ કરી શકશે નહીં. એ મને ખબર છે પહેલેથી. હવે આવા મીડિયમ ઉપર જ્યારે હું આ કોલાઈને ગ્રો કરીશ તો જે પણ કોલોની મળશે, જેટલા પણ ઓર્ગેનિઝમ ગ્રો થશે એ બધા કેવા હશે? કોલાઈ જ હશે. શું કામે? કેમ કે કોલાઈ જ એવા ઓર્ગેનિઝમ છે જે લેક્ટોઝને યુઝ કરી શકે એઝ ધેર કાર્બન સોર્સ અને ગ્રો થઈ શકશે, મેટાબોલિક પ્રોસેસીસ કરી શકશે અને અલ્ટિમેટલી મલ્ટિપ્લિકેશન કરી શકશે, રાઈટ. અને અલ્ટિમેટલી આપણે કોલોની બનાવીને દેશે. અને બીજા જેટલા પણ ઓર્ગેનિઝમ્સ છે એ લોકો લેક્ટોઝને યુઝ જ નથી કરી શકતા. તો અગર લેક્ટોઝને યુઝ નથી કરી શકવાના તો પછી ગ્રો કઈ રીતના થશે? ને ગ્રો નહીં થશે તો અલ્ટિમેટલી અમુક ટાઈમ પછી ડાય થઈ જશે, રાઈટ. તો આને કહેવાય સિલેક્શન મેથડ. આ મેથડની અંદર આપણે શું કર્યું? સ્પેશિયલ કાર્બન સોર્સ યુઝ કર્યો. હવે આવી જ રીતના હજી એક એક્ઝામ્પલ તમને નાઇટ્રોજન માટે આપું. ફોર એક્ઝામ્પલ એ લ્યો, સુડોમોનાસ સ્પીશીઝ છે, એ ઓર્ગેનિઝમને મારે ગ્રો કરવા છે અને એના માટે હું જે મીડિયા યુઝ કરું છું એની અંદર ફોર એક્ઝામ્પલ લઈ લ્યો સ્ટાર શેપનો નાઇટ્રોજન સોર્સ છે. ઓકે, સ્ટાર શેપનો નાઇટ્રોજન સોર્સ છે એ હું એડ કરું છું. મને ઓલરેડી ખબર છે કે સુડોમોનાસ આ સ્ટાર શેપના નાઇટ્રોજનના સોર્સને યુઝ કરી શકે છે, બાકી કોઈ પણ ઓર્ગેનિઝમ
આ સ્ટારને યુઝ નથી કરવાના. તો એ મીડિયાની ઉપર જે પણ ઓર્ગેનિઝમ ગ્રો થયા હશે એ બધા કેવા હશે? સુડોમોનાસની સ્પીશીઝ હશે, બિકોઝ દે કેન યુટિલાઇઝ ધીસ સ્ટાર શેપ્ડ નાઇટ્રોજન સોર્સ. ફાઇન. નાઇટ્રોજન સોર્સમાં ગમે હોઈ શકે, પેપ્ટોન હોઈ શકે, અમુક અધર એક્સ્ટ્રેક્ટ પણ હોઈ શકે નાઇટ્રોજન સોર્સ માટે. ફાઇન. ડિપેન્ડ કરે કયા ઓર્ગેનિઝમને આપણે ગ્રો કરવા છે. નાવ એક્ઝામ્પલ પણ આપ્યું છે અહીંયા. ઇફ વી વોન્ટ ટુ આઇસોલેટ સેલ્યુલોઝ ડિકમ્પોઝિંગ ઓર્ગેનિઝમ. હવે એક્ઝામ્પલ તમને સમજાવી દઉં. અગર આપણે આઇસોલેટ કરવા છે એવા ઓર્ગેનિઝમ જે સેલ્યુલોઝ ડિકમ્પોઝિંગ ઓર્ગેનિઝમ છે, એટલે એવા ઓર્ગેનિઝમ જે સેલ્યુલોઝને ડિકમ્પોઝ કરી શકે, સેલ્યુલોઝને બ્રેક કરી શકે, એવા ઓર્ગેનિઝમને અગર મારે આઇસોલેટ કરવા હોય, સેપરેટ કરવા હોય, તો શું કરીશું? Then cellulose as a source of carbon is added into medium. મીડિયમ જે હું યુઝ કરીશ એની અંદર કાર્બન સોર્સ માટે શું એડ કરીશ? સેલ્યુલોઝ. તો એવા ઓર્ગેનિઝમ જ ગ્રો થશે એ મીડિયા ઉપર જે સેલ્યુલોઝને યુઝ કરી શકે છે. સચ ઓર્ગેનિઝમ્સ આર કોલ્ડ સેલ્યુલોઝ ડિકમ્પોઝિંગ ઓર્ગેનિઝમ. થઈ ગયું આપણો સિલેક્શન મેથડ, જે આપણો એમ હતો એ કમ્પ્લીટ થઈ ગયો, રાઈટ? નેક્સ્ટ. Only those organisms which are capable of utilizing cellulose will grow. એટલે એવા ઓર્ગેનિઝમ જે સેલ્યુલોઝને યુઝ કરી શકે એ ગ્રો થશે, એન્ડ રેસ્ટ વિલ બી ઇનહિબિટેડ ઓર કિલ્ડ. બાકીના ઓર્ગેનિઝમ કિલ થઈ જશે અમુક ટાઈમ પછી. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ એનરિચમેન્ટ ટેકનિક. આ જે મેથડ છે એને એનરિચમેન્ટ ટેકનિક પણ કહેવાય છે. ધીસ ઇઝ નોટ હાઈલી સ્પેસિફિક મેથડ, પણ એકદમ હાઈલી સ્પેસિફિક મેથડ આ નથી. નાવ સેકન્ડ ક્રાઇટેરિયા છે, સેકન્ડ ફેક્ટર છે એ છે યુઝ ઓફ ડાયલ્યુટ મીડિયા. શું હોય જોઈ લઈએ. સર્ટન એક્વેટિક બેક્ટેરિયા લાઇક કોલોબેક્ટર સ્પીશીઝ આર કેપેબલ ઓફ ગ્રોઈંગ ઇન વેરી લો લેવલ ઓફ કાર્બન એન્ડ નાઇટ્રોજન સોર્સ which other microbes cannot do. It is a good method to isolate such microbes which can grow in little nutrient concentration. અમુક એવા ઓર્ગેનિઝમ્સ હોય છે, અમુક એવા એક્વેટિક બેક્ટેરિયા હોય છે. ફોર એક્ઝામ્પલ તમને અહીંયા દીધું છે કોલોબેક્ટર સ્પીશીઝ. આ જે એક્વેટિક બેક્ટેરિયા છે એ ત્યારે જ ગ્રો થઈ શકશે જ્યારે કાર્બન અને નાઇટ્રોજન સોર્સનું જે લેવલ હોય એ ઓછું હશે. બરાબર? એટલે ડાયલ્યુટ મીડિયા એટલા માટે નામ દીધું છે. ડાયલ્યુટ એટલે શું? કોન્સન્ટ્રેશન ઓછું કરવું. તો જે પણ મીડિયા હું લઈશ યુઝ કરવા માટે, જે પણ મીડિયા હું ચૂઝ કરીશ, એ મીડિયાની અંદર કાર્બન અને નાઇટ્રોજનનો લેવલ કેવું હું રાખીશ? વેરી લો રાખીશ. શું કામે? કેમ કે લો લેવલ હશે તો જ એક્વેટિક બેક્ટેરિયા ગ્રો થઈ શકશે. ફાઇન. તો આવા મીડિયા ઉપર જે પણ ઓર્ગેનિઝમ ગ્રો થશે દેટ વિલ બી એક્વેટિક બેક્ટેરિયા, બિકોઝ બીજા બધા બેક્ટેરિયા તો આટલા લો લેવલ ઉપર ગ્રો થઈ જ ના શકે, ખાલી એક્વેટિક બેક્ટેરિયા જ ગ્રો થઈ શકશે. ફાઇન. ધીસ ઇઝ ઓલ અબાઉટ યુઝ ઓફ ડાયલ્યુટ મીડિયા. નેક્સ્ટ ઇઝ અબાઉટ યુઝ ઓફ ઇન્હિબિટરી કે પછી ટોક્સિક કેમિકલ્સ. અમુક આપણે ટોક્સિક કેમિકલ્સ પણ એડ કરી શકીએ મીડિયામાં, અમુક ઇન્હિબિટરી કેમિકલ્સ પણ એડ કરી શકીએ. જોઈ લઈએ. Low levels of chemicals like dyes, salt of heavy metals or antibiotics in culture media can be useful in isolation of certain kind of bacteria. અમુક પર્ટિક્યુલર બેક્ટેરિયાને આઇસોલેટ કરવા માટે, સેપરેટ કરવા માટે આપણે અમુક વખતે કલ્ચર મીડિયાની અંદર જ લો અમાઉન્ટમાં અમુક કેમિકલ્સ એડ કરી દઈએ. કેવા કેમિકલ્સ હોઈ શકે? ડાઈઝ હોઈ શકે, સોલ્ટ ઓફ હેવી મેટલ્સ હોઈ શકે, કે પછી એન્ટીબાયોટિક્સ હોઈ શકે, બટ લો કોન્સન્ટ્રેશનમાં એડ કરવાનું. ઓકે. આવા કલ્ચર મીડિયા ઉપર જેની અંદર આવા કેમિકલ્સ એડ કરેલા છે એના ઉપર જે પણ ઓર્ગેનિઝમ ગ્રો થશે એ આપણા ચોઇસના હશે, આપણે જે ગ્રો કરવા છે એ કરશું. અગેન અહીંયા ક્રાઇટેરિયા સેમ જ હોય. ફોર એક્ઝામ્પલ મારે એ નામના ઓર્ગેનિઝમને ગ્રો કરવું છે તો હું જે મીડિયા યુઝ કરીશ એની અંદર હું ફોર એક્ઝામ્પલ લઈ લ્યો ટ્રાયંગલ શેપનું કેમિકલ એડ કરી દઈશ. હવે આ ટ્રાયંગલ શેપનું કેમિકલ છે એ બાકી બધા જ ઓર્ગેનિઝમને કિલ કરી નાખશે, પણ એ ઉપર કોઈ પણ અસર કરશે નહીં. તો આ મીડિયાની અંદર જે પણ ઓર્ગેનિઝમ ગ્રો થશે, કોલોની જે મળશે એ કેવી હશે? કયા ઓર્ગેનિઝમની હશે? એની જ હશે. શું કામે? કેમ કે આ ટ્રાયંગલ શેપનો જે કેમિકલ આપણે એડ કર્યો હતો એ ઉપર અસર કરતો નથી. ફાઇન. અગેન એક્ઝામ્પલ. એડિશન ઓફ લો લેવલ ઓફ ડાઈ or bile salt inhibits growth of gram-positive bacteria in the sample but allows growth of gram-negative bacteria. Very good example છે.
અગર તમે મીડિયાની અંદર ડાઈ એડ કરશો કે પછી બાઇલ સોલ્ટ એડ કરી દેશો ને, તો એ મીડિયા ઉપર જે પણ ઓર્ગેનિઝમ ગ્રો થશે એ ખાલી કેવા હશે, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જ ગ્રો થઈ શકશે. શું કામે? કેમ કે ડાઈ અને બાઇલ સોલ્ટ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને ગ્રો થવા દે નહીં. તો અગર ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ગ્રો થશે જ નહીં ડ્યુ ટુ બાઇલ સોલ્ટ અને ડાઈ, તો કયા ઓર્ગેનિઝમ ગ્રો થશે? ગ્રામ નેગેટિવ. અગેન ધીસ ઇઝ વન ટાઈપ ઓફ સિલેક્શન મેથડ. આ પ્રીવિયસ લેક્ચર્સમાં જ્યારે આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મીડિયા સ્ટડી કર્યું હતું, એની અંદર પણ આપણે આ સ્ટડી કર્યું હતું. એક ટોપિક હતો, એક અગાર આપણે જોયો હતો, મેનિટોલ સોલ્ટ અગાર, રાઈટ, કે પછી EMB અગાર, સ્પેસિફિકલી કોમનલી યુઝડ EMB અગાર છે. EMB અગારની અંદર અમુક ડાઈઝ એડ કરેલી હોય. એ ડાઈઝના લીધે EMB અગાર ઉપર ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ગ્રો થઈ જ ના શકે. એટલે હવે જે પણ ગ્રોથ મળ્યો છે એ કેવો હશે? કયા બેક્ટેરિયાનો હશે? ગ્રામ નેગેટિવનો જ હશે, બિકોઝ ગ્રામ પોઝિટિવ તો ત્યાં ગ્રો થઈ જ નથી શકતા. ફાઇન, ધીસ ઇઝ અબાઉટ સિલેક્શન મેથડ. Addition of certain antibiotics can also selectively allow certain resistant microbes to grow and inhibit others. ડાઈઝ અને સોલ્ટની સાથે સાથે આપણે અમુક વખતે એન્ટીબાયોટિક્સ પણ એડ કરી શકીએ, અને એન્ટીબાયોટિક્સ જે છે એ સર્ટન અમુક જ બેક્ટેરિયાને ગ્રો થવા દેશે, બાકી બધાને ઇન્હિબિટ કરી દેશે. નાઉ સેકન્ડ કેટેગરીની વાત કરીએ, ઇટ ઇઝ અબાઉટ ફિઝિકલ મેથડ્સ. હવે ફર્સ્ટ કેટેગરી જે હતી એની અંદર આપણે જોયું કેમિકલ મેથડ્સ, રાઈટ. આ નેક્સ્ટ કેટેગરી છે જે આપણે ફિઝિકલ મેથડ્સ જોશું. એની અંદર ફર્સ્ટ ટોપિક છે દેટ ઇઝ હીટ ટ્રીટમેન્ટ. To select endospore forming bacteria from the sample mixed culture can be heated at 80 degrees Celsius for 10 minutes. Here it is printing mistake, it is 10 minutes. To kill vegetative cells, endospore will survive and will germinate into vegetative cells when inoculated in culture media. Example છે Bacillus species. Now ફોર એક્ઝામ્પલ લઈ લ્યો, મારે એન્ડોસ્પોર ફોર્મિંગ બેક્ટેરિયાને આઇસોલેટ કરવા છે સેમ્પલમાંથી. વોટ ડુ મીન બાય એન્ડોસ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા? અગેન પ્રીવિયસ યુનિટમાં આપણે આ સ્ટડી કર્યું છે એન્ડોસ્પોરના વિશે. એન્ડોસ્પોર એટલે એક એવું સ્ટ્રક્ચર બનાવી લે બેક્ટેરિયા, શેના માટે? સર્વાઈવ કરવા માટે. શું સર્વાઈવ કરવા માટે? એક્સ્ટ્રીમ કન્ડિશન જે એન્વાયરમેન્ટમાં બની હોય એમાં સર્વાઈવ કરવા માટે બેક્ટેરિયા એક પ્રોટેક્ટિવ કવરિંગ બનાવી લે, જેને આપણે એન્ડોસ્પોર કહીએ. ઓકે, અને આ કેપેસિટી અમુક બેક્ટેરિયા પાસે જ હોય છે. તો એવા બેક્ટેરિયા જે એન્ડોસ્પોર બનાવી શકે છે, એવા ઓર્ગેનિઝમને મારે અગર સેપરેટ કરવા હોય, આઇસોલેટ કરવા હોય, પ્યોર કલ્ચર બનાવવું હોય, તો મારે શું કરવું પડે? હીટ ટ્રીટમેન્ટ આપવી પડશે. આપણે 80 ડિગ્રી સેલ્સિયસ તેના ટેમ્પરેચર ઉપર આપણે એને હીટ ટ્રીટમેન્ટ આપશું. કેટલા ટાઈમ માટે? 10 મિનિટ્સ માટે. તો જે પણ એવા બેક્ટેરિયા છે જે એન્ડોસ્પોર નથી બનાવી શકતા, એ લોકો બધા કિલ થઈ જવાના છે, કેમ કે 80 ડિગ્રી સેલ્સિયસ ઇઝ વેરી હાઈ ટેમ્પરેચર, રાઈટ. તો જે લોકો એન્ડોસ્પોર નથી બનાવી શકતા એ બધા જ ઓર્ગેનિઝમ કિલ થઈ જશે. એવા ઓર્ગેનિઝમ જે એન્ડોસ્પોર બનાવી શકે છે એની એન્ડોસ્પોર બનાવી લીધું હશે. શું કામે? કેમ કે કન્ડિશન જે છે એ એકદમ એક્સ્ટ્રીમ થઈ ગઈ છે, હાઈ ટેમ્પરેચરવાળી કન્ડિશન થઈ ગઈ છે, એટલા માટે. હવે જે પણ આ ઓર્ગેનિઝમ જેની એન્ડોસ્પોર બનાવી લીધું છે એને જ્યારે આપણે નવા કલ્ચર મીડિયમની અંદર એડ કરી દઈશું તો પાછી કન્ડિશન નોર્મલ થઈ ગઈ. એટલે એન્ડોસ્પોર જે છે એ પાછું શું કરવા માંડશે? જર્મિનેટ કરવા માંડશે અને વેજીટેટિવ ફોર્મમાં અગેન ટ્રાન્સફર કરવા માંડશે, રાઈટ. સો હવે જે આ નવા મીડિયમની અંદર જે પણ ગ્રોથ મળશે આપને, એ બધા કેવો હશે? કેવા બેક્ટેરિયાનો હશે? એવા ઓર્ગેનિઝમ જે એન્ડોસ્પોર બનાવી શકે છે. એક્ઝામ્પલ પણ છે એક સ્પીશીઝનું, જે છે બેસિલસ સ્પીશીઝ, જે એન્ડોસ્પોર બનાવી શકે એવી કેપેસિટી રાખે છે. અગેન એકવાર શોર્ટમાં એક્સપ્લેન કરી દઉં. એન્ડોસ્પોર ફોર્મિંગ બેક્ટેરિયાને આઇસોલેટ કરવા માટે જે પણ મિક્સ્ડ કલ્ચર છે, સેમ્પલ જે પણ છે, એને હીટ ટ્રીટમેન્ટ આપવાની 80 ડિગ્રી સેલ્સિયસ ફોર 10 મિનિટ્સ. કેમ કે 80 ડિગ્રી સેલ્સિયસની તમે હીટ ટ્રીટમેન્ટ આપો છો એટલે ઓર્ગેનિઝમ જે એન્ડોસ્પોર નથી બનાવી શકતા એ બધા જ કિલ થઈ જશે, અને એવા બેક્ટેરિયા, એવા ઓર્ગેનિઝમ જે એન્ડોસ્પોર બનાવી શકે છે એ બધાય એન્ડોસ્પોર બનાવી લેશે, રાઈટ. હવે આને તમે જ્યારે નવા મીડિયાની અંદર ઇનોક્યુલેટ કરશો, એડ કરશો, તો એ નવા મીડિયાની અંદર કેમ કે હવે બધી કન્ડિશન સુટેબલ થઈ ગઈ, ફેવરેબલ કન્ડિશન મળી ગઈ, એટલે હવે એન્ડોસ્પોર જે બનાવેલા હતા એ લોકો પાછા જર્મિનેટ કરીને વેજીટેટિવ સેલમાં ટ્રાન્સફર થઈ જશે.
અને હવે જે ગ્રોથ મળ્યો તમને નવા મીડિયાની અંદર એ બધા કેવા ઓર્ગેનિઝમ્સના હશે, એવા જી એન્ડોસ્પોર બનાવી શકે છે. ઓકે, નેક્સ્ટ ઇઝ અબાઉટ ઇન્ક્યુબેશન ટેમ્પરેચર. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા રિક્વાયર ડિફરન્ટ ટેમ્પરેચર ફોર ઓપ્ટિમમ ગ્રોથ. અલગ અલગ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયાની અલગ અલગ રિક્વાયરમેન્ટ્સ હોય ટેમ્પરેચરની. ઓકે, અને ઓપ્ટિમમ વર્ડનો મતલબ શું છે કે એવો પોઈન્ટ જ્યાં વધારેમાં વધારે ગ્રોથ થશે એનો, રાઈટ. સો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયાની અલગ અલગ રિક્વાયરમેન્ટ્સ હોય અલગ અલગ ટેમ્પરેચરની. જેમ અગેન આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોયું હતું, થર્મોફાઇલ્સ હોય છે જેને હાઈ ટેમ્પરેચર જોઈએ ગ્રો કરવા માટે, મેઝોફાઇલ્સ હોય જેને નોર્મલ ટેમ્પરેચર જોઈએ 37°C, સેક્રોફાઇલ્સ હોય છે એટલે એવા ઓર્ગેનિઝમ જેને કોલ્ડ ટેમ્પરેચર જોઈએ, રાઈટ. તો અલગ અલગ ઓર્ગેનિઝમના ઓપ્ટિમમ ટેમ્પરેચર હોય છે એના ગ્રોથ માટે. Such temperatures can be set and media can be inoculated to isolate sacrophiles, mesophiles and thermophiles. એ જ અહીંયા લખ્યું છે. અગર તમારે સેમ્પલમાંથી સેક્રોફાઇલ્સવાળા ઓર્ગેનિઝમને જ ગ્રો કરવા છે તો જે પણ આપણે મીડિયા યુઝ કરશું એના ઇન્ક્યુબેશન માટે જે ટાઈમ દેશું અને ગ્રોથ માટે જે ટાઈમ દેશું ત્યારે કન્ડિશન કેવી રાખવાની? કોલ્ડ કન્ડિશન રાખવાની. રેફ્રિજરેટરની અંદર રાખવાનું, રેફ્રિજરેટરની અંદર પેટ્રી પ્લેટને મૂકી દેવાની, રાઈટ. તો કન્ડિશન કેવી થઈ જશે? કોલ્ડ થઈ જશે અને એ મીડિયા ઉપર ખાલી સેક્રોફાઇલિક ઓર્ગેનિઝમ જે હશે એ જ ગ્રો થશે. ત્યાં મેઝોફાઇલ્સ, થર્મોફાઇલ્સ ગ્રો થઈ જ ના શકે. શું કામે? કેમ કે આપણે ટેમ્પરેચર જ કોલ્ડ રાખ્યું છે, રાઈટ. અને એવી જ રીતના અલગ અલગ મેઝોફાઇલ્સ જોઈએ તો 37°C રાખવાનું. અગર તમારે થર્મોફાઇલ્સ ઓર્ગેનિઝમ ગ્રો કરવા છે તો ટેમ્પરેચર વધારે રાખવાનું, 60 to 80 ટેમ્પરેચર રાખવાનું. ઓકે, ધીસ ઇઝ અબાઉટ ઇન્ક્યુબેશન ટેમ્પરેચર. નેક્સ્ટ છે એ છે પીએચ ઓફ મીડિયમ. અગેન આપણે આ પણ સ્ટડી કર્યું છે. હર એક ઓર્ગેનિઝમના ઓપ્ટિમમ પીએચ પણ હોય છે, એટલે કે એનું એક રેન્જ હોય, પીએચની રેન્જ હોય જેમાં એ લોકો વધારેમાં વધારે ગ્રો થઈ શકે. તો લો પીએચ ઓફ મીડિયમ કેન બી યુઝ ટુ સિલેક્ટ એસિડોફાઇલ્સ. અગર તમારે એસિડોફિલિક ઓર્ગેનિઝમને આઇસોલેટ કરવા છે, ગ્રો કરવા છે, તો તમે મીડિયાનું પીએચ કેવો રાખશો? લો રાખશો. લો પીએચ એટલે શું? એસિડિક પીએચ, રાઈટ. સો મીડિયાનો પીએચ જ આપણે લો રાખવાનો તાકી એની ઉપર જે પણ ઓર્ગેનિઝમ ગ્રો થશે દે વિલ ઓલ બી એસિડોફાઇલ્સ. એક્ઝામ્પલ પણ આપ્યું છે ઓર્ગેનિઝમનું, થાયોબેસિલસ ફેરોક્સિડેન્સ. ધીસ ઇઝ વન એક્ઝામ્પલ વિચ ઇઝ એસિડોફિલિક ઓર્ગેનિઝમ અને જેના ગ્રોથ માટે પીએચ લો હોય તો જ એ લોકો ગ્રો થઈ શકે. કેટલું લો પીએચ હોવું જોઈએ? તો અપ્રોક્સિમેટલી પીએચ 2 to 2.5. હવે એસિડોફિલિક ઓર્ગેનિઝમની જે રીતના વાત કરી સેમ એ જ રીતના એલ્કેલોફાઇલ્સ ઓર્ગેનિઝમ આપણે ગ્રો કરવા હોય. એલ્કેલોફાઇલ્સ એટલે એવા ઓર્ગેનિઝમ જે હાઈ પીએચમાં ગ્રો થાય, બેસિક પીએચમાં ગ્રો થશે. અગેન મીડિયાનું પીએચ આપણે અલ્કલાઇન રાખવાનું. એક્ઝામ્પલ છે વિબ્રિયો કોલેરા અને એના પીએચ જે છે 8.5નો પીએચ તમારે મીડિયાનો રાખવો પડશે ત્યારે ખાલી વિબ્રિયો કોલેરા જ ગ્રો થશે એમાં. નેક્સ્ટ ઇઝ અબાઉટ સેલ સાઇઝ એન્ડ મોટિલિટી. સેલની સાઇઝ કેટલી છે અને મોટિલિટી એટલે કે ઓર્ગેનિઝમ મૂવ કરી શકે છે કે નથી કરી શકતા એના ઉપર પણ તમે સિલેક્ટ કરી શકો. કઈ રીતના? તો કે ધીસ મેથડ ટેક્સ હેલ્પ ઓફ સેલ સાઇઝ એન્ડ મોટિલિટી ટુ આઇસોલેટ ઓર્ગેનિઝમ. આ મેથડની અંદર આપણે સેલની સાઇઝને યુઝ કરશું અને એની મૂવમેન્ટ કરવાની જે કેપેસિટી છે એને યુઝ કરશું. એક્ઝામ્પલ આપ્યું છે ટ્રિપોનેમા સ્પીશીઝ નામ. આ જે ઓર્ગેનિઝમ છે, બેક્ટેરિયા જે છે ટ્રિપોનેમા સ્પીશીઝ આર વેરી થિન એન્ડ સ્પાઇરલ હેવિંગ સ્વિમિંગ મોટિલિટી. ટ્રિપોનેમા સ્પીશીઝવાળા જે બેક્ટેરિયા છે એકદમ થિન હોય એટલે સાઇઝમાં એકદમ નાના હોય છે, સ્પાઇરલ હોય, એનો શેપ સ્પાઇરલ હોય અને એની પાસે સ્વિમિંગ મોટિલિટી છે, સ્વિમ કરી શકે, સ્વિમિંગવાળી મૂવમેન્ટ કરી શકે એવી કેપેસિટી એની પાસે હોય છે. નાવ ઇફ દે આર કેપ્ટ છે અહીંયા, if they are kept on filter paper along with other organisms and if that filter paper is kept on agar plate, the cells will filter out due to very thin size, will come onto medium and will grow on agar plate. Now again example તમને સમજાવું. મારી પાસે એક સેમ્પલ છે જેની અંદર બહુ બધા ડિફરન્ટ ટાઈપ ઓફ બેક્ટેરિયા છે. હવે આ સેમ્પલની અંદરથી મારે ખાલી ટ્રિપોનેમા સ્પીશીઝવાળા જે બેક્ટેરિયા છે એને જ આઇસોલેટ કરવા છે. ઓકે, આ મારો એમ છે. તો હું શું કરીશ? એક
ફિલ્ટર પેપર લઈશ અને એ ફિલ્ટર પેપરમાંથી જે પણ સેમ્પલ છે એને હું ફિલ્ટર આઉટ કરીશ. એટલે ફિલ્ટર પેપર ઉપર બધા જ બેક્ટેરિયા, જેટલા પણ બેક્ટેરિયા હશે એ લોકો બધાય શું કરી લેશે, એમાં ટ્રેપ થઈ જશે ફિલ્ટર પેપરમાં. બરાબર. હવે આ જે ફિલ્ટર પેપર છે એને હું અગાર પ્લેટ ઉપર મૂકી દઈશ. એટલે અગાર પ્લેટ એટલે શું, મીડિયા, જેના ઉપર આપણે ગ્રો કરશું, રાઈટ. તો એ મીડિયાની ઉપર હું આ ફિલ્ટર પેપર મૂકી દઈશ. હવે આપને ખબર છે કે ટ્રિપેનેમા બેક્ટેરિયા જે છે એની સાઇઝ કેવી છે, એકદમ નાની છે, સ્પાઇરલ સાઇઝ છે. તો ટ્રિપેનેમા ઓર્ગેનિઝમ જે છે એ ફિલ્ટરમાંથી પાસ થઈ શકશે. અને કઈ રીતના પાસ થશે, કેમ કે એની પાસે મોટિલિટી પણ છે, એટલે મૂવમેન્ટ કરી શકે એવી કેપેસિટી પણ છે. એટલે ટ્રિપેનેમા સ્પીશીઝવાળા જે બેક્ટેરિયા છે એ ફિલ્ટરમાંથી મૂવ કરીને મીડિયા ઉપર આવી જશે. અને મીડિયા ઉપર આવીને એમાં જે ન્યુટ્રિશન છે મીડિયામાં એ બધું યુઝ કરીને ત્યાં કોલોની બનાવવા લાગશે, ત્યાં ગ્રો થવા લાગશે. એટલે અમુક ટાઈમ પછી તમે જ્યારે આ મીડિયાને જોશો તો એની ઉપર કોલોનીઝ જોવા મળશે. તો એ કોલોનીઝ કયા ઓર્ગેનિઝમની હશે? ઓનલી ટ્રિપેનેમા સ્પીશીઝવાળા બેક્ટેરિયાની જ કોલોની હશે. શું કામે? કેમ કે આપને ખબર છે સેમ્પલમાં બીજા કોઈ પણ ઓર્ગેનિઝમ પાસે મૂવમેન્ટ કરવાની કેપેસિટી નહોતી. તો પછી ફિલ્ટરમાંથી મૂવ કરીને મીડિયા પાસે પહોંચી ગયા એવા કયા ઓર્ગેનિઝમ હશે? યસ, દે વિલ બી ટ્રિપેનેમા સ્પીશીઝ, રાઈટ. તો આવી રીતના પણ તમે સ્પેસિફિક ઓર્ગેનિઝમને સિલેક્ટ કરી શકો, આઇસોલેટ કરી શકો. They will form a colony on agar surface while other bacteria present in sample are either too big to pass through the filter or non-motile. એટલે કે ખાલી ટ્રિપેનેમા સ્પીશીઝવાળા બેક્ટેરિયા જ કોલોની બનાવી શકશે મીડિયા ઉપર. બાકી બધા ઓર્ગેનિઝમ જે છે એ સેમ્પલની અંદર જે બાકી ઓર્ગેનિઝમ હતા, કાં તો એની સાઇઝ બહુ મોટી હતી એટલા માટે ફિલ્ટરમાંથી પાસ ના થઈ શક્યા, અને કાં પછી એની પાસે મૂવમેન્ટ કરવાની કેપેસિટી જ નહોતી એટલા માટે એ લોકો મૂવ જ ના કરી શક્યા, ફિલ્ટરથી અગાર પાસે પહોંચી જ ના શક્યા. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ સેલ સાઇઝ એન્ડ મોટિલિટી વિચ કેન બી યુઝડ એઝ ફિઝિકલ ફેક્ટર કે ફિઝિકલ મેથડ ઓફ સિલેક્શન. નાવ થર્ડ કેટેગરી છે જે છે બાયોલોજિકલ મેથડ ઓફ સિલેક્શન. This method is generally applicable for selection of pathogen. આ બાયોલોજિકલ મેથડ જે છે એ સ્પેસિફિકલી આપણે ક્યારે યુઝ કરશું? તો કે જ્યારે આપણે પેથોજેનિક ઓર્ગેનિઝમને સિલેક્ટ કરવા હોય ત્યારે. પેથોજેનિક ઓર્ગેનિઝમ એટલે ઓર્ગેનિઝમ વિચ કેન કોઝ ડિઝીઝ. એક્ઝામ્પલ આપ્યું છે, એ સ્પુટમ સેમ્પલ કન્ટેન્સ સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયા એઝ વેલ એઝ અધર બેક્ટેરિયલ સ્પીશીઝ. સ્પુટમ સેમ્પલ જે છે એની અંદર સ્ટેપ્ટોકોકાઈ નિમોનિયાવાળા ઓર્ગેનિઝમ તો હશે જ, એની સાથે સાથે બીજા બેક્ટેરિયા પણ હશે એની અંદર. ઇફ ઇટ ઇઝ ઇન્જેક્ટેડ ઇન માઉસ, અહીં ઇન્જેક્ટેડ આવશે, ઇન માઉસ, then mouse being extremely susceptible to this organism will not be able to stop its growth and multiplication for this organism, while rest of the organisms will be killed by low defense આવશે mechanism of mouse. So animal serves as selection medium. એક્સપ્લેન કરી દઉં. સ્પુટમ સેમ્પલ છે જેની અંદર અગેન બહુ બધા બેક્ટેરિયા પ્રેઝન્ટ છે. એમાંથી એક સ્પેસિફિકલી આપને ખબર છે સ્ટેપ્ટોકોકસ નિમોનિયા ઓર્ગેનિઝમ પણ એની અંદર પ્રેઝન્ટ હશે એ સેમ્પલમાં. હવે અગર આ સેમ્પલ હું માઉસની અંદર ઇન્જેક્ટ કરી દઉં, રેટની અંદર હું ઇન્જેક્ટ કરી દઉં, તો રેટ જે છે ને એ સ્ટેપ્ટોકોકાઈ નિમોનિયા સાથે ડિફેન્સ સિસ્ટમ ના કરી શકે, એટલે કે એની સાથે લડી ના શકે. શું કામે? કેમ કે સ્ટેપ્ટોકોકાઈ નિમોનિયા એક પેથોજેનિક ઓર્ગેનિઝમ છે, ડિઝીઝ કોઝ કરી શકે એવો બેક્ટેરિયા છે, રાઈટ. તો માઉસની જે ઇમ્યુન સિસ્ટમ છે એ એની સાથે લડી ના શકે, સ્ટેપ્ટોકોકસ નિમોનિયાના ઓર્ગેનિઝમ સાથે ફાઇટ ના કરી શકે, અને અલ્ટિમેટલી માઉસની અંદર ડિઝીઝ થવા લાગશે. નિમોનિયાવાળા જે ઓર્ગેનિઝમ છે એનો ગ્રોથ થવા લાગશે, મલ્ટિપ્લિકેશન થવા લાગશે, અને અલ્ટિમેટલી રેટને ડિઝીઝ થઈ જશે. આનાથી આપણે શું ખબર પડી કે જે આ રેટ છે એ કઈ રીતના કામ કરે છે? એક સિલેક્શન મીડિયાના તરીકે કામ કરે છે. કોના ગ્રોથ માટે? સ્ટેપ્ટોકોકસ નિમોનિયાના ગ્રોથ માટે. કેમ કે બીજા ઓર્ગેનિઝમ તો ગ્રો થઈ જ નથી શકતા. શું કામે? કેમ કે રેટની ઇમ્યુન ડિફેન્સ સિસ્ટમ જે છે, ઇમ્યુન સિસ્ટમ છે, રોગ પ્રતિકારક શક્તિ જેને આપણે કહીએ, તો રેટની જે ઇમ્યુન સિસ્ટમ છે એ બીજા બધા બેક્ટેરિયાને કિલ કરી નાખ્યું, પણ ખાલી એક સ્ટેપ્ટોકોકસ નિમોનિયા સાથે જ એ ફાઇટ નથી કરી શકતું. એટલા માટે આ સ્ટેપ્ટોકોકસ નિમોનિયા નામના જે ઓર્ગેનિઝમ છે એ ગ્રો થવા લાગે, ફટાફટ મલ્ટિપ્લિકેશન કરવા લાગે, અને અલ્ટિમેટલી રેટને ડિઝીઝ કરી દે. ઓકે, ધીસ ઇઝ નોન એઝ બાયોલોજિકલ મેથડ. શું કામે બાયોલોજિકલ? કેમ કે આપણે લાઈવ ઓર્ગેનિઝમ યુઝ કરીએ આની અંદર,
એઝ એ સિલેક્શન મીડિયમ. ફોર્થ કેટેગરી છે જે છે સિલેક્શન ઇન નેચર. નેચરની અંદર કઈ રીતના સિલેક્ટ થઈ. નેચર ઓલ્સો સિલેક્ટ the type of microbes to be present at a particular habitat. habitat વર્ડનો મતલબ છે જગ્યા. ઓકે, તો નેચરમાં અમુક એવા એરિયાઝ હોય છે, અમુક એવી જગ્યા હોય છે જે સ્પેસિફિક હોય, સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રોથ માટે. એક્ઝામ્પલ આપ્યું છે, હાઈ સોલ્ટ કોન્સન્ટ્રેશન ઇન સી વોટર અલાઉઝ આઇસોલેશન ઓફ હેલોફાઇલ્સ ટુ ગ્રો. હવે સી વોટર, દરિયાનું જે પાણી હોય, રાઈટ, ઓશનમાં જે પાણી હોય, ડીપ લેયર્સમાં જે પાણી હોય છે, કેવું હોય, એની અંદર સોલ્ટનું હાઈ કોન્સન્ટ્રેશન હોય, સલાઇન હોય, રાઈટ, તો સોલ્ટનું કોન્સન્ટ્રેશન હાઈ હોય. તો આવા સી વોટરમાં કયા ઓર્ગેનિઝમ્સ હશે? આપણે અગેન પ્રીવિયસ લેક્ચર્સમાં આ ડિસ્કસ કર્યું હતું કે એવા ઓર્ગેનિઝમ જે હાઈ સોલ્ટ કોન્સન્ટ્રેશનને ટોલરેટ કરી શકે, દે આર કોલ્ડ હેલોફાઇલ્સ, રાઈટ. સો સી વોટરની અંદર જે ઓર્ગેનિઝમ હશે એ કેવા હશે? હેલોફાઇલ્સ હશે. શું કામે? કેમ કે એન્વાયરમેન્ટ જ એવો છે, નેચર, સી વોટરનો નેચર જ એવો છે જ્યાં સોલ્ટનું કોન્સન્ટ્રેશન હાઈ હોય છે. અને આ હેલોફાઇલ્સ ઓર્ગેનિઝમ માટે આ કોન્સન્ટ્રેશન હોવું પણ જોઈએ, તો જ એ લોકો સરખી રીતના ગ્રો થઈ શકશે. નાઉ એક્ઝામ્પલ ઓફ હેલોફાઇલ ઇઝ હેલોબેક્ટેરિયમ. અગેન આપણે હેલોબેક્ટેરિયમના વિશે પણ સ્ટડી કર્યું હતું, રાઈટ, ઇમેજ પણ જોઈ હતી પ્રીવિયસ લેક્ચર્સમાં. The bottom of the lake favors the growth of green and purple sulfide oxidizing phototrophic bacteria. હવે સી લેકની અંદરની વાત છે, સીની વાત કરી લીધી આપણે અત્યારે હેલોફાઇલ્સ માટે. નેક્સ્ટ એક એક્ઝામ્પલ આપ્યું છે, એ છે લેકના વિશે. તો લેક જે હોય, તળાવ જે હોય, એનો જે નીચેનો લેયર હોય, બોટમ લેયર હોય, ત્યાં વધારેમાં વધારે કયા ઓર્ગેનિઝમ ગ્રો થઈ શકશે? તો ગ્રીન એન્ડ પલ્પર સલ્ફર ઓક્સિડાઇઝિંગ ફોટોટ્રોફિક બેક્ટેરિયા ગ્રો થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, થર્ડ એક્ઝામ્પલ છે, એ છે નોડ્યુલ્સ ઓફ પ્લાન્ટ કન્ટેન રાઇઝોબિયમ ગ્રુપ ઓફ બેક્ટેરિયા એઝ દે ફિક્સ એટમોસ્ફિયરિક નાઇટ્રોજન ઇન એસોસિએશન વિથ ધેર પ્લાન્ટ્સ ઓનલી. આ થર્ડ એક્ઝામ્પલ છે. અમુક એવા લેગ્યુમિનિયસ પ્લાન્ટ હોય છે, એક ટાઈપ ઓફ પ્લાન્ટ હોય જેના રૂટ્સમાં નાના નાના નોડ્યુલ્સ બને. ઓકે, અને એ નોડ્યુલ્સની અંદર અમુક ટાઈપ ઓફ ઓર્ગેનિઝમ ગ્રો થઈ શકતા હોય. એ કયા ઓર્ગેનિઝમ હોય? રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે. નામ દીધું છે, રાઇઝોબિયમ સ્પીશીઝ છે. તો અને આ જે રાઇઝોબિયમ સ્પીશીઝ, એની પાસે કેપેસિટી હોય કઈ? તો કે એટમોસ્ફિયરિક નાઇટ્રોજનને એ લોકો ફિક્સ કરી શકે એવી કેપેસિટી હોય. તો પ્લાન્ટ હોય અને પ્લાન્ટની સાથે સાથે બેક્ટેરિયા પણ રહેતા હોય, અને બેક્ટેરિયા એની સાથે રહે છે, એનાથી પ્લાન્ટને અમુક ફાયદો થતો હોય, અને પ્લાન્ટની અમુક વસ્તુ જે છે એનાથી બેક્ટેરિયાને પણ ફાયદો થતો હોય. કહેવાનો મતલબ શું છે કે આ બે વસ્તુ સાથે રહે છે, એસોસિએશનમાં રહે છે, એનાથી બેયને બેનિફિટ થાય છે. સચ ટાઈપ ઓફ રિલેશનશિપને આપણે શું કહીએ? સિમ્બાયોટિક રિલેશનશિપ, જેમાં બેયને ફાયદો થાય છે. ઓકે, તો એક એક્ઝામ્પલ આપ્યું છે અગેન કે પ્લાન્ટ છે, એક એરિયા છે, પ્લાન્ટના રૂટ્સ હોય છે, ત્યાં રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા હોય એ લોકો નોડ્યુલ્સ બનાવે, નોડ્યુલ્સની અંદર એ લોકો રહે અને એટમોસ્ફિયરિક નાઇટ્રોજનને ફિક્સ કરીને પ્લાન્ટને હેલ્પ કરે નાઇટ્રોજન દેવા માટે, નાઇટ્રોજન સપ્લાય કરવા માટે. ઓકે, ધીસ ઇઝ અગેન 3 એક્ઝામ્પલ અહીંયા દીધા છે. રિવિઝન કરાવી દઉં. નેચરના વિશે છે કે નેચરમાં કઈ રીતના આપણે બેક્ટેરિયાને સિલેક્ટ કરી શકીએ, આઇસોલેટ કરી શકીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે સી વોટરનું. સી વોટરમાં કેવા ઓર્ગેનિઝમ હશે? હેલોફાઇલ્સ ઓર્ગેનિઝમ હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે લેકના વિશે, તળાવના વિશે. તો એની અંદર કેવા ઓર્ગેનિઝમ ગ્રો થઈ શકશે? બોટમ લેયરમાં ગ્રીન અને પર્પલ બેક્ટેરિયા. થર્ડ એક્ઝામ્પલ છે નોડ્યુલ્સના વિશે, જે પ્લાન્ટમાં બનાવે કોણ? તો કે રાઇઝોબિયમ ગ્રુપ ઓફ બેક્ટેરિયા. અને આ રીતના ફોર્થ કેટેગરી જે છે દેટ ઇઝ અબાઉટ સિલેક્શન ઇન નેચર. સો વી હેવ સ્ટડીડ ઓલ 4 કેટેગરીઝ. ફર્સ્ટ છે કેમિકલ. યસ, કેમિકલ મેથડ ઓફ સિલેક્શન, જેની અંદર કાર્બન સોર્સ, નાઇટ્રોજન સોર્સ છે, ડાયલ્યુટ મીડિયા છે, એ બધું આપણે યુઝ કરી શકીએ. નેક્સ્ટ કેટેગરી હતી જેની અંદર ફિઝિકલ મેથડ્સ હતા, જેમાં હીટ ટ્રીટમેન્ટ જોયું, પછી ઇન્ક્યુબેશન ટેમ્પરેચર જોયું, પીએચ જોયો, રાઈટ, પછી અમુક ડાઈઝ, કેમિકલ એન્ટીબાયોટિક્સ એડ કરીને જોયું હતું. થર્ડ કેટેગરી હતું જેમાં બાયોલોજિકલ મેથડ હોય. બાયોલોજિકલ મેથડની અંદર આપણે લિવિંગ ઓર્ગેનિઝમને યુઝ કરીએ સ્પેસિફિક પેથોજેનિક ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે.
એક્ઝામ્પલ હતું માઉસને યુઝ કર્યું હતું અને માઉસની અંદર કયા ઓર્ગેનિઝમને આઇસોલેટ કર્યા હતા, ગ્રો કર્યા હતા? સ્ટેપ્ટોકોકાઈ નિમોનિયા. અને ફોર્થ કેટેગરી જોઈ અત્યારે જી છે સિલેક્શન ઇન નેચર, જેની અંદર નેચરમાં જ અમુક એવી જગ્યા હોય છે જે અમુક બેક્ટેરિયાને સ્પેસિફિકલી ગ્રો થવા દે. અને એના એક્ઝામ્પલ પણ જોયા. બેસ્ટ એક્ઝામ્પલ છે હેલોફાઇલ્સ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ડિફરન્ટ ટાઈપ્સ, સિલેક્ટિવ મેથડ્સના અલગ અલગ ટાઈપ્સ છે જે આપણે યુઝ કરી શકીએ ટુ આઇસોલેટ એન્ડ કલ્ચર ઓફ સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમ. થેન્ક યુ ફોર વોચિંગ.